નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, એમ કહેવાય ને કે આપણે વિકાસશીલ ગુજરાતની વાત કરીએ છીએ, દરેક વ્યક્તિને જાગૃત થવાની વાત કરીએ છીએ, પણ આજે ગુજરાતમાં વધુ એક માનવ બલિનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષિત વ્યક્તિઓ પણ અત્યારે હાલ તો જે અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે, પણ હવે તો જે અશિક્ષિતને તો ક્યાંક સકંજામાં લેવામાં આવતો હોય છે તેવી પણ બાબત સામે આવે છે. આપણે માનવ બલિ ઉપર તો જે કાયદો પણ અત્યારે હાલ તો જે લાવવામાં આવ્યા છે, અંધશ્રદ્ધા ઉપર પણ કાયદો છે, તો એ લોકો ડરતા નથી અત્યારે તો. અને આ માનવ બલિ બીજું કંઈ નહીં પણ 5 વર્ષની બાળકીની થઈ છે સાહેબ, 5 વર્ષની. અરે હજુ એને આવા તો દો, હજુ સમાજમાં જોવા તો દો કે ના શું પરિસ્થિતિ છે એમ, અને પછી અત્યારે હાલ તો તમે અન્ય કોઈ બાબતની વાત કરો. 5 વર્ષની છોકરી એવું તો શું બગાડ્યું હશે કે જેને માનવ બલિનો અત્યારે હાલ તો જે ભોગ બનવાનો વારો આવ્યો. અને આ બીજું કોઈ નહીં પણ તાંત્રિક વિધિ કરવાની અને માનવ બલિની જે આ ઘટના સામે આવી છે, જે ભોગ બનનાર દીકરીના કાકાએ જે તાંત્રિક વિધિ કરવા માટે ભુવા પાસે લઈ ગયો હતો તેવી બાબત સામે આવી. હવે પેલું એમ કે ને કે ઘરકા ભેદી લંકા ઢાય, આ તો એ પરિસ્થિતિ તો અત્યારે હાલ જોવા તો મળતી હોય છે, પણ હવે તો આ કાકા અત્યારે હાલ તો આવી રીતે લઈ જવાનું છોકરીને, 5 વર્ષની બાળકીને, કે જેને અત્યારે હજુ ભણવાનું ઘણું બધું છે, જોવાનું ઘણું બધું છે, અને એની અત્યારે હાલ તો બલિ ચડાવી દેવામાં આવે છે. આપણે દરેક લોકો અહીંયા કઈ થાકી ગયા કે ભાઈ આ બધી બાબતોથી બહાર આવો, પણ હજુ પણ આ અંતરિયાળ વિસ્તારમાં આ એક જાગૃતતા ફેલાવવાની બહુ જ જરૂરિયાત છે. વુમન એમ્પાવરમેન્ટ ઉપર આપણે વાત કરીએ છીએ, વુમન્સ આગળ વધે તેના માટે આપણે વાત કરીએ છીએ, પણ હવે આ બાબતને પણ રોકવી બહુ જરૂરી છે કે જે પ્રમાણે જે સમાજમાં હજુ પણ જે અમુક પ્રકારના કુરિવાજો છે તેને પણ દૂર કરવાની બહુ જરૂર છે અત્યારે. અને આજે આણંદના આંકલાવ તાલુકામાં જે નવાખલ ગામનો જે આ બનાવ સામે આવ્યો છે, 5 વર્ષની તુલસીની બલિ ચડાવી દેવામાં આવી છે. અપહરણ સૌથી પહેલાં તો એનું કર્યું, પછી હત્યા પણ કરી, અને હત્યા એટલા માટે કરી કારણ કે બલિ ચડાવી હતી ને એટલા માટે. અને જ્યારે આ બધી બાબતો સામે આવી કે જેમાં સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકની બલિ આપવા માટે કહ્યું હતું ને એટલા માટે આ પ્રકારની ઘટના સામે આવી. ક્યાં સુધી અત્યારે તો લોકો આ બધી બાબતોથી બહાર નહીં આવે. અને આ બલિ ચડાવવાની સંતાન પ્રાપ્તિ માટે અત્યારે તો આ બલિ ચડાવવા માટે જે ભુવાએ અત્યારે તો આ પ્રકારની શિખામણ આપી હોય અત્યારે તો તેને જ સૌથી પહેલાં તો એને અંદર કરી દેવો જોઈએ અને એને જ અત્યારે શીખવાડવું જોઈએ કે આ શું પરિસ્થિતિ છે તે. આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે પિયુષભાઈ જાદુકર કે જેઓ એડવોકેટ છે, સાથે સાથે રેશનાલિસ્ટ પણ છે, અને ઋત્વીબેન પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ઋત્વીબેન, આજે મારે શરૂઆત તમારાથી કરવી છે. ઋત્વીબેન, આપણે બાળકોના વિકાસ માટે આપણે વાત કરીએ છીએ, વુમન એમ્પાવરમેન્ટ ઉપર અત્યારે તો આપણે વાત કરીએ છીએ, પણ આજે ઋત્વીબેન માનવતા હારી ગઈ અને અંધશ્રદ્ધા જીતી ગઈ તેનો એક નમૂનો પણ ક્યાંક સામે આવ્યો છે. અને બીજું કહીને આ 5 વર્ષની બાળકીની અત્યારે તો આ બલિ ચડાઈ છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? સૌથી પહેલા તો જી યજ્ઞભાઈ, વારંવાર અનેક વિકાસના નવા જમાનાની સાથે કદમ મિલાવવાના વિષયો સાથે આપણે ચર્ચા કરીએ છીએ. બાળકો માટે ખાસ કરીને આપણે ચર્ચા કરીએ છીએ. હું ઘણીવાર આપની સાથે જોડાઈ છું, અને આજે જ્યારે આવી ઘટના સાંભળીએ ત્યારે સૌથી પહેલા તો આ સમાજના એક ઘટક તરીકે, આ સમાજના એક ભાગ તરીકે મને પોતાની જાત પર ઘૃણા આવે છે કે આ 2025ની સાલમાં આવા વિષયો સાથે અહીંયા ચર્ચા પણ કરવી પડે છે, આવા સમાચાર આપણને સાંભળવા મળે છે, આવી ઘટનાઓ ઘટે છે. એટલે આ છે ને, આ દુઃખ તો છે સ્વાભાવિકપણે, દીકરીના મા બાપ પ્રત્યે પૂરેપૂરી સાંત્વના છે, પણ આ સમાજનો એક ભાગ છીએ એના કારણે ક્યાંક ને ક્યાંક આપણા
આપણા જ સમાજમાં, આપણા જ રાજ્યમાં આ બધું થઈ રહ્યું છે, તો એક પોતાની જાત ઉપર એક રંજ ચડે છે, એક દુઃખ ચડે છે કે આવું કેમ થઈ રહ્યું છે અને કેમ આ સમાજમાં આપણે આટલું બધું પ્રયત્ન કરવા છતાં પણ હજુ નિષ્ક્રિય કે નિષ્ફળ નીવડીએ છીએ કે આવું કેમ થાય છે. એટલે આ છે ને પોતાની જાતને હચમચાવતો અને પ્રશ્ન કરતો આ એક ઘટના છે. તો આ બહુ જ દુઃખની વાત છે યજ્ઞભાઈ. આખી ઘટના જે થઈ 5 વર્ષની માસૂમ દીકરી તુલસી, હવે વિચાર કરો કે કોઈકના બાળકની એટલા માટે બલિ ચડાવવામાં આવી કે કોઈ બીજા વ્યક્તિને સંતાન પ્રાપ્તિ થાય. સૌથી પહેલા તો આ જ સમજવાનો, વિચારવાનો, પ્રશ્ન કરવાનો વિષય છે કે કોઈકનું બાળક જે હજુ તમે કહ્યું એ પ્રમાણે દુનિયા જોઈ પણ નથી, 5 વર્ષે તો દુનિયાને શું એમાં બાળકીએ સમજી હશે, જોઈ હશે કે અનુભવી હશે, એની પહેલા એના જીવને ગોંધી નાખવામાં આવ્યો કારણ કે બીજા કોઈક વ્યક્તિને સંતાન જોઈતું હતું. હવે આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના વિષય પર તો આપણે પાછળથી ચર્ચા કરીએ કે સમાજમાં કેટલા લેવલ પર એ વ્યાપેલું છે કે કઈ કઈ રીતના કિસ્સાઓ સાંભળવાના જોવા મળે છે. પણ સાદા લોજિકની વાત કરીએ કે તમારા સંતાન પ્રાપ્તિ માટે ગમે તે વ્યક્તિએ કહ્યું હોય, એ ભુવા હોય કે કોઈ પણ આ દુનિયાની વ્યક્તિ હોય, તમને એટલી સમજણ ના પડે કે તમારે બાળકની પ્રાપ્તિ કરવી છે, કોકના બાળકનો જીવ લઈને તમે શું કયા લેવલના માણસાઈ બતાવી છે ને તમે પોતે મા બાપ બનવાને લાયક પણ છો ખરા? સૌથી પહેલો તો પ્રશ્ન એ કે જે કોઈના બાળકનો જીવ લઈ શકતો હોય એ વ્યક્તિ સારું છે કે એમને સંતાન પ્રાપ્તિ નથી થતી, એ મા બાપ બનવાને લાયક જ નથી. અને આ બધી જ વસ્તુઓની જ્યારે આમાં છે ને બહુ લોજિક કરતા અત્યારે યજ્ઞભાઈ ઇમોશન્સ વધારે મારા બોલી રહ્યા છે કે ડેટાની ને બધી અત્યારે આપણે ચર્ચા કરી શકીએ, પણ આ તો મને લાયક નથી એવા લોકો માટેની આ વાતો થઈ રહી છે. એટલે બહુ હચમચાવી દેનારો, બહુ દુઃખ પહોંચાડનારો અને પોતાની જાત પર આ પ્રશ્ન કરવાનો આ વિષય છે કે કેમ આ વર્ષમાં 2025ની સાલમાં આ બધું કેમ થઈ રહ્યું છે અને આપણને કેમ આ સમાચાર જાણવા અને સાંભળવા મળે છે. બિલકુલ સાચી વાત છે. સવાલ એ થતો હોય છે ને કે જ્યારે આપણે 2025ની વાત કરીએ, વિકાસની વાતો કરતા આવીએ અને એમ કહેવાય ને કે ના કાયદા વ્યવસ્થાની આપણે વાતો કરતા આવીએ, પણ હજુ પણ ઘણા એવા વ્યક્તિઓ છે કે જે આ બધી બાબતોથી બહાર આવ્યા નથી. પિયુષભાઈ, આની પહેલાં આપણે અંધશ્રદ્ધા ઉપર ઘણા બધા જે આપણે ટોક શોઝ કરેલા છે અને જ્યારે આ બિલ આવ્યું અંધશ્રદ્ધા ઉપર આપણે તેની ઉપર પણ એક ચર્ચા કરી હતી. તો હવે બિલ આવી ગયું, લોકોને ક્યાંક ખબર હોવી જોઈએ. આપણે પહેલાં પણ ખબર છે આ ચર્ચા કરી હતી કે કાયદો આવી જતો હોય છે પણ લોકોને ખબર નથી હોતી કે ના કાયદો શું છે, કેવી રીતે કામ કરે છે, તેની અત્યારે તો જાગૃતતા કેવી હોવી જોઈએ, એવું ક્યાંક લોકોને અત્યારે તો ખબર નથી હોતી. પણ પિયુષભાઈ, એવું લાગે છે અત્યારે તો કે ગમે તેવી બાબતો અત્યારે લાવવામાં આવે પણ લોકો અત્યારે સમજતા નથી કે બધી સમજવું નથી, એવી પણ બાબત છે. અને પિયુષભાઈ, હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં જાગૃતતાનો અભાવ છે, તે બાબત ચોક્કસથી ફલિત થાય છે આ પ્રકારની ઘટનાઓ ઉપરથી. યજ્ઞભાઈ, તમારી વાત સાચી છે કે લોકો સમજતા નથી. ખબર તો બધી જ છે, એવું નથી કે ખબર નથી. દાખલા તરીકે દહેજના નામે આજે સ્ત્રીને મારવામાં આવે છે અને પુત્ર પ્રાપ્તિ માટે એક બાળકીની હત્યા પણ કરવામાં આવે છે. ઇટ મીન્સ કે દેશમાં બકરી અને બાળકી બે વચ્ચે કોઈ ભેદ નથી. પુરુષોને, પુરુષ પ્રધાન સમાજમાં એને એવું છે કે એક બાળકીની જો આપણે બલિ ચડાવી દઈએ તો આપણને બાળક પેદા થશે. આ જે અંધશ્રદ્ધા છે એ ગામડામાં એટલી છે અને શહેરોમાં પણ એટલી છે અને દરેક જાણે છે એવું નથી. દરેક વ્યક્તિને, ભણેલા ગણેલા વ્યક્તિને પણ ખબર છે કે બાળક કે બાળકી થવી એનું કારણ પુરુષમાં વાંધો હોય છે, સ્ત્રીમાં નથી. જો પુરુષનો વાય અને એક્સ માંથી જો ખાલી એક્સ એક મળે તો ઓટોમેટિક બાળકી જન્મે છે અને એક્સ અને વાય નો મિલન થાય તો બાળક પુત્ર જન્મે છે. આ એક સામાન્ય વસ્તુ છે અને એમાં બાળકી જન્મે છે એમાં હંમેશા પુરુષનો વાંક હોય છે. છતાં પણ આજે તમે શહેરમાં જો, અમદાવાદ શહેરમાં તો ઘણી બધી સ્ત્રીઓ માર ખાઈ રહી છે. 4-4, 5-5 બાળકીઓ થયા પછી પણ માર એટલા માટે ખાય છે કે એને બાળક જન્મતું નથી. અને બાળક કયું જન્મતું નથી? બાળક તો જન્મે છે, બાળકી હોશિયાર હોય છે, પહેલા નંબરે પાસ થાય છે, આખા ઘરનું કામ કરે છે, છતાં બાળકી કોઈને નથી જોઈતી. પુત્ર પ્રાપ્તિ જોઈએ છે અને આ પુત્ર પ્રાપ્તિની આશાએ આ બધા જ લોકો કોઈને કોઈ પોતાના ધાર્મિક વડા પાસે જાય છે,
પોતાના ફેમિલી ભુવા પાસે જાય છે અને એ ભુવાને ખબર છે કે આ માણસ જે છે એ મૂર્ખ છે, એને કઈ ખબર નથી પડતી, ગમે તેટલું વાંચશે તો એને વિજ્ઞાન વિશે ખબર નથી પડવાની અને હું કહીશ એમ જ કરશે. અને જ્યારે આવું માણસને ખબર પડે છે ત્યારે એ માણસ ભુવો કે તાંત્રિક એ પોતાના માણસ પાસે, પોતાના શિષ્ય પાસે આવા કામ કરાવે છે. એ પછી મોટા આશ્રમમાં હોય, સાબરમતી આશ્રમમાં હોય કે પછી ગામડામાં હોય, ગમે તે જગ્યાએ હોય, બલિ ચડાવવામાં આવે છે. મહત્વની વસ્તુ એ છે કે આ બલિ ચડાવતું અટકાવવા માટે શું કરવું જોઈએ? તો રેશનાલિસ્ટોએ, ખાસ કરીને મહિલા સભાઓએ, ઋત્વિબેન જેવા સામાજિક કાર્યકરોએ અને ખાસ કરીને તો GTPL અને નિર્માણ સંસ્થાઓ દ્વારા આપણે ચેનલોમાં ખૂબ આવી ડિબેટો કરી અને એના પરિણામે હાઈકોર્ટે આવો કાયદો લાવ્યા છે કે ભાઈ હવે બ્લેક મેજિક એક્ટ અટકાવવાની જરૂર છે. અને એ કાયદો આવ્યા પછી પણ એનો અમલ થાય છે કે નહીં એ લોકો નથી જોતા. ખાસ તો સરકારને રસ નથી. કેમ કે જો પહેલા એવું હતું કે ફેમિલી પ્લાનિંગ માટે એક આપણે મુદ્દો ઉપાડ્યો હતો અને ત્યારે સરકાર પોતે ગામડે ગામડે ફેમિલી પ્લાનિંગ માટેને પ્રચાર અને પ્રસાર કરતી હતી, એના નાટકો ભજવતી હતી. આજે આ કાયદો આવ્યો છે, ગામડે ગામડે અંધશ્રદ્ધા છે. કેટલીક વાર તો એવું છે કે સરકારના માણસો ફેલાવી રહ્યા છે, પરંતુ સરકાર આ કાયદાના અમલ માટે કોઈ કાર્યવાહી નથી કરતી, નથી એના પ્રચાર માટે કાર્યવાહી કરતી, નથી એના પ્રસાર માટે કાર્યવાહી કરતી. અરે હું તો એટલે સુધી કહું છું કે તમે જે જજ મૂક્યા છે, જે ન્યાયતંત્ર મૂક્યું છે, શું એની પાસે આ કાયદો પહોંચ્યો છે? એ લોકોને ખબર છે કે આ કાયદો આવ્યો છે? ઇવન જજોને પણ નથી ખબર કે આવો કાયદો અમલમાં છે અને એ પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ. બીજી વસ્તુ કે દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસો પોતે જ ભક્તો હોય છે, પોલીસો પોતે જ તાંત્રિકોના પગમાં જઈને પડ્યા હોય છે અથવા તો એને ત્યાં મફતની રોટલી ખાતા હોય છે. તો એ પોલીસો પાસે તમે કેવી રીતે અપેક્ષા રાખો કે ખોટું કર્યો હશે તાંત્રિક મંત્રી તેને પકડશે? હકીકત એવી છે કે આ લોકોને પકડવા માટે કોઈ ફરિયાદની જરૂર નથી. તમારી આજુબાજુ જો આવો કોઈ તાંત્રિક વિધિ કરતો હોય, કોઈ પણ પ્રચાર પ્રસાર કરતો હોય કે મારી પાસે સુપર પાવર છે, હું બાળકો આપી શકું છું, બલિ ચડાવું તો તને બાળકનો જ જન્મ થશે, એવું કહેનારાને પણ પોલીસ જાતે પકડી શકે છે ને સજા અપાવી શકે છે. પરંતુ આપણા દેશમાં તો બાજુમાં ધૂણતો હોય, પ્રચાર કરતો હોય કે હું માતાજી છું, હું ધારું એ કરી શકું એમ છું, પાડોશીઓને અહિત કરી નાખું છું, પાડોશીના છોકરા મારી નાખું છું, ઇવન કોઈ છોકરીને વશીકરણ કરી દઉં છું. આવી બધી વાતો કરનારાને પણ પોલીસ પકડતી નથી. એટલે આ દેશમાં બકરી અને બાળકી કપાઈ રહી છે, બલિના નામે કપાઈ રહી છે. અને હું તો કહું છું એમાં સરકારે પોતે પણ ભાગ ભજવવાની જરૂર છે. મહિલા ઉત્થાન કહેવાથી કે મહિલાના માટે થોડી યોજનાઓ કરી દેવાથી કોઈ પ્રશ્ન નથી થતો, પણ મહિલાઓને ખરેખર જે તકલીફો છે, ખરેખર મહિલાઓને જે આગળ નથી આવવા દેતા, જીવવા નથી દેતા, ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ દેશમાં કંઈક તકલીફ છે, આ ગુજરાત રાજ્યમાં કંઈક તકલીફ છે. અને એમાં મારા તમારા બધાનો સમાવેશ થઈ જાય છે કે પોલીસે આ કદમ લેવા જોઈએ, ન્યાયતંત્ર એને બરાબર સજા કરવી જોઈએ અને મહિલા તંત્રોએ આવા લોકોને પકડીને પોલીસ સ્ટેશન સુધી લઈ જવા જોઈએ. તો આ બધી વસ્તુ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મને એવું લાગે છે કે મહિલાઓની બલિ ચડતી રહેશે અને એને અટકાવવા માટે આપણે ઉણા ઉતરીશું એવું આપણે સ્વીકારવું પડશે. બહુ સાચી વાત છે. આપણે અત્યારે એમ કહીએ છીએ કે ના, મહિલાઓને અત્યારે તો જે આગળ લાવવી બહુ જરૂરી છે. ચલો, મહિલા અત્યારે તો ભણી પણ ગઈ, બાળકીઓ અત્યારે તો જે આગળ વધતી હોય છે, પણ હજુ પણ ગામડામાં એવું છે કે આ ભણીને શું કરશે? એવું ના હોય, 12મા પછી ના ભણાવવાની હોય છોકરી, એ પ્રકારનું અત્યારે તો જે લોકોનું વલણ છે. અરે ભાઈ, કેમ ભાઈ? તો કે અમે ભણ્યા નહીં તો અમારી છોકરીઓ અત્યારે તો ના ભણવી જોઈએ, અને જો ભણી જશે ને તો અમને ક્યાંક અત્યારે તો શીખવાડશે, એવી પણ બાબત એ લોકો વિચારતા હોય છે. નોકરી પણ નથી કરવા લગ્ન પછી તો, સોરી, લગ્ન પણ નથી કરવા દેતા, અરે લગ્ન પછી નોકરી પણ કરવા નથી દેતા. હા, સાચી વાત છે. હા, સાચી વાત છે. અત્યારના સમયમાં જે ઘણા બધા એમ પણ કહેતા હોય છે કે જો ભણી લેશે ને તો અમારા કરતા વધારે છે ને થોડુંક સમજી જશે, અને અમારા કરતા વધારે થોડું સમજી જશે તો અમે જો કોઈક બાબતને કોઈ ખોટી ગણાવીશું તો એ કહેશે કે ના, આ બાબત ના ચાલે, અમારે તો આમ જ જોઈએ. એટલે અમારા કાબુમાં રહે, આવો પણ લોકો યુઝ કરે છે કે અમારે કાબુમાં રહેવી જોઈએ. એટલા માટે, અરે ભાઈ, શેના માટે કાબુમાં રહે? અને જ્યારે અત્યારે વુમન એમ્પાવરમેન્ટની આપણે વાતો કરીએ છીએ તો અત્યારે દરેક લોકોએ પણ, હું તો બહુ સાચી વાત કહું છું કે સરકારની પણ જવાબદારી છે, સાથે સાથે સમાજની પણ જવાબદારી છે
કે ના સમાજે આગળ આવવું પડશે, જે પ્રમાણે આ પ્રકારના જે બધા રિવાજો છે, નો ડાઉટ તમે જે સમૂહ લગ્ન માટે જે બધા નિયમો કર્યા બહુ જ સારા કર્યા, કારણ કે અમુક લોકો એફોર્ડ નથી કરી શકતા, ચાલો બધી બાબત બરાબર, પણ જ્યારે મહિલાઓની વાત આવે છે, ભણાવવાની વાત આવે છે, એમના હકની વાત આવે છે અને એમની ફરજોની વાત આવે છે, તો તેની ઉપર પણ વાત કરવી બહુ જરૂરી છે. ઋત્વિબેન, અત્યારે પણ એમ કહેવાય ને કે આ માનવતા જ અમારી પરવારી છે અને આ બીજું કોઈએ નહીં. ઋત્વિબેન, એના કાકાએ જ અત્યારે તો કરાવ્યું હોય તેવી બાબત સામે આવી છે અને એ જ ભુવા પાસે લઈ ગયો હતો. તો આ સમાજ માટે પણ આપ શું કહેશો? જી યજ્ઞભાઈ, એટલે મેં પહેલા કહ્યું ને કે આ સમાજનો એક આપણે ઘટક છીએ ને, એ બાબતે પોતાની જાત પર ગુસ્સો આવે છે, એ લોકોની પર ગુસ્સો કેટલો આવે છે તો દૂરની વાત છે. પણ એક વસ્તુ સાહેબે બહુ સાચી વાત કહી કે આ માત્ર ને માત્ર અંતરિયાળ વિસ્તારો કે ગામડાનો પ્રશ્ન છે જ નહીં. આ હકીકતમાં જોવા જઈએ ને તો દરેક સમાજના દરેક સ્તરમાં, તમે સારા ઘરમાં ખૂબ ભણેલા ગણેલા લોકોમાં પણ આ અંધશ્રદ્ધા નામનું આ એક વિષાણુ જે છે ને એ જોવા મળે છે. અને બહુ સ્પષ્ટપણે હું કહેવા માંગુ છું યજ્ઞભાઈ, અહીંયા સમાજની વાત કરીએ છીએ અને સમાજની સાથે દરેક જગ્યાએ આ ધર્મ સાથે આ વસ્તુને જોડવામાં આવશે, આ પ્રશ્નને જોડવામાં આવશે. તો સૌથી પહેલા કહું કે આ જે ઘટના થઈ એ કોઈ ના કોઈ ક્યારે માત્ર ને માત્ર ધાર્મિક તો છે જ નહીં. આમાં ધર્મને, આ દુનિયાનો કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ પંથ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, જો એ બીજા જીવને નુકસાન પહોંચાડવાની વાત કરે ને, એ જેહાદના નામે તમને જન્નત મળશે કે પછી આવા ભુવાઓ કે જે પોતે જેને શક્તિ સ્વરૂપા આપણે અત્યારે દેવીની પૂજા કરીએ છીએ, એ માતાજીના નામે આવીને આવી કોઈ પણ ફાલતુની વાત કરે ને, તો આ કોઈ પણ એને ધર્મ કહેવો તો યોગ્ય છે જ નહીં. હું પૂરેપૂરી શ્રદ્ધાવાન આસ્તિક માણસ છું, પણ જો આ વસ્તુને આપણે ધર્મ કહીશું તો આપણે લોકો અહીંયા સૌથી પહેલા મોટી ચૂક કરીએ છીએ. ધર્મ એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેના ભેદને હવે આપણે બહુ સ્પષ્ટપણે એક તંદુરસ્ત સમાજ બનાવવા માટે એ ભેદને સમજવો જરૂરી છે. અને આ જે મેં કહ્યું એ પ્રમાણે અંધશ્રદ્ધાનો વિષાણુ છે ને, એ સમાજના દરેક સ્તરમાં વ્યાપેલો છે. અને ધાર્મિક થી આગળ વધીને આ સમસ્યાને જો આપણે જોઈએ ને, તો આ આપણી માનસિક, સામાજિક અને સાહેબે કહ્યું એ પ્રમાણે કાયદાકીય કે જે સરકારની જવાબદારી છે, 3 લેવલ પરનો આ પ્રશ્ન છે યજ્ઞભાઈ. કારણ કે થાય છે શું, અત્યારે ઘણા કિસ્સાઓમાં હું જોઉં છું ને, મારી નજરે જોયેલો કિસ્સો છે. એક મિત્રને લઈને મેં એને રેકમેન્ડ કર્યું હતું, એના માટે એક જાણીતા સાયકાઇટ્રિસ્ટને ત્યાં હું લઈને ગઈ હતી અને ત્યાં બીજા પેશન્ટ બાજુમાં આવ્યા હતા અને એ બંને અંદર ચર્ચા કરી રહ્યા હતા. જે 2 જણ આવ્યા હતા એ ગઈકાલે ભુવા જોડે જઈને આવ્યા અને હવે આજે સાયકાઇટ્રિસ્ટને બતાવે છે. એટલે વિચાર કરો કે જાગૃતતા આવી છે, ખબર પડે છે કે કંઈક તમે માનસિક કોઈ ટ્રોમામાંથી, કોઈ પણ વસ્તુમાંથી પસાર થઈ રહ્યા છો તો તમને સાયકાઇટ્રિસ્ટ મદદ કરી શકે. પણ હજુ પણ આ ભુવાનું કે જે અંધશ્રદ્ધાનું ફેક્ટર છે એ ગયું નથી. અને ક્યાંક ને ક્યાંક આ ભુવાઓને અને બધાને સંપૂર્ણપણે આપણે ખરાબ ના માની શકીએ. એક જમાનો હતો કે જ્યારે આ સાયકાઇટ્રિસ્ટ કે આ માનસિક સ્તરે મદદ કરવા વાળા લોકો નહોતા, ત્યારે અમુક કહેવાય ને કે સારા વિવેક બુદ્ધિ વાળા લોકો જે ભુવાઓ પણ હતા, એ સમાજમાં તમારા મેન્ટલ લેવલ ઉપર કામ કરીને, કારણ કે શ્રદ્ધા એવી વસ્તુ છે કે પથ્થરમાં પણ શ્રદ્ધાથી માનો ને તો તમારું કામ, તમારું મગજ એ પ્રમાણે કામ કરે, તમારી સાયકોલોજીકલ એવી પ્રોસેસ ચાલુ થાય કે એ ઘટના તમારા ધાર્યા પ્રમાણે થાય જ. તો દેવર એકચ્યુઅલી એ સમયે સાયકોલોજીકલ તમને એક જાતની ટ્રીટમેન્ટ આપતા હતા, પણ જે વિવેક બુદ્ધિ વાળા ભુવાઓ હતા આમાં સૌથી પહેલા જે ચૂક થઈ છે આ ભુવાની થઈ છે કે એણે જે વિવેક બુદ્ધિ વગરનું જે સમાધાન આપ્યું. અને પેલો એક વસ્તુ એ પણ એડ કરવી જોઈએ ને આપણે, કે એમના મા બાપ શું કરતા હતા કે એના કાકા અત્યારે તો લઈ જાય. અરે મા બાપમાં એક અત્યારે હોય કે આ મારો દીકરો કે દીકરી છે યાર, આને આ રીતે અત્યારે તો ના લઈ જવાય. સૌથી પહેલી બાબતો અત્યારે એ પણ આવતી હોય છે ને. અને એના કાકા એવા તો કેવા કે ના અત્યારે તો બલી ચડાવી દો, કોઈ વાંધો નહીં. એકચ્યુઅલી કાકા નહીં યજ્ઞભાઈ, એના કાકાના, મને જ્યાં સુધી ખ્યાલ છે, કાકાના મિત્ર, એ જે દીકરી છે તુલસીના કાકાના મિત્ર, એમને સંતાન પ્રાપ્તિ નહોતી થતી અને એમના માટે આ તુલસી નાની દીકરીની બલિ ચડાવી છે. પણ એટલે હવે આમાં દીકરીના મા બાપનો તો શું વાંક? એમના પ્રમાણે તો દીકરી મંદિરમાં રમવા ગઈ હતી અને સાંજે પાછી ના આવી અને તાત્કાલિક એની પ્રોસિજર ચાલુ કરાવી. તો દીકરીના મા બાપનો તો આમાં વાંક ના કહી શકાય, પણ ચોક્કસપણે એ જે કાકા છે અને કાકાના મિત્ર છે અને એ
સંપૂર્ણપણે જે કહેવાય કે ગુના માટે જેને દોષિત ઠેરવી શકાય એ લોકો છે જેમણે આ કૃત્ય કર્યું છે. એટલે મેં કહ્યું યજ્ઞભાઈ એ પ્રમાણે કે આ જે ઘટના છે ને આ બહુ મોટું સાયકોલોજીકલ ફેલિયર છે. જ્યારે સંતાન પ્રાપ્તિ ના થતી હોય, હવે ને વિચાર કરો આ આણંદ જિલ્લો, અને આ મારે અહીંયા ખાસ પોઈન્ટ આઉટ કરીને કહેવું પડશે કે આપણા સમાજમાં કેટલું મોટું પેરાડોક્સ કે કેટલો મોટો વિરોધાભાસ જોવા મળે છે. આપણે એક બાજુ વિજ્ઞાનની વાત કરીએ છીએ, બીજી બાજુ અંધશ્રદ્ધાની વાત કરીએ છીએ. તો અંધશ્રદ્ધાનો તો આ કિસ્સો જોયો જ કે એક સંતાન પ્રાપ્તિ માટે બલિ ચઢાવવામાં આવી. એ જ આણંદ જિલ્લામાં સેરોગસી માટે એક મહિલાઓના શરીરનું શોષણ કરીને એટલો મોટો વેપાર કે ધંધો ચલાવવામાં આવતો હતો. તો એક જગ્યાએ વિજ્ઞાનનો પણ ત્યાં જ દુરુપયોગ થતો હતો. એટલે સમાજ જ્યારે વિવેક ચૂકે ને, તો એ અંધશ્રદ્ધા હોય કે વિજ્ઞાન હોય, બધી જ જગ્યાએ તમને આવા ખરાબ પરિણામો જોવા મળે છે. તો આપણે એક સામાજિક સ્તરે એક વિવેક ચૂક્યા છીએ, સાચું ખોટું સારું ખરાબ આપણે ભૂલી ગયા છીએ, એટલે આ બધી વાતો જોવા મળે છે. યજ્ઞભાઈ, બિલકુલ બિલકુલ સાચી વાત છે. પિયુષભાઈ, જ્યારે અંતરિયાળ વિસ્તારની વાત કરું તો હજુ પણ ત્યાં જાગૃતતા ઘણી જરૂર છે, કારણ કે હજુ પણ એ લોકો આ બધી બાબતોથી બહાર આવ્યા નથી. વાત તમારી સાચી છે કે ગામડાઓમાં ને ખાસ કરીને દૂરના ગામડાઓમાં આ બધી લોક જાગૃતિ લાવવાની જરૂર છે. પરંતુ લોકોમાં જે અત્યારે વાતચીત ચાલી રહી છે, યજ્ઞભાઈ તમે હમણાં કીધું એમ કે બાળકી એકલી મંદિરમાં જવાની શું જરૂર હતી, હું એના વિશે થોડું કહેવા એ માંગુ છું કે જો પુત્ર હોય તો એ રાત્રે 12 વાગે પણ બહાર ફરી શકે, પણ એક સ્ત્રી હોય એ રાત્રે 12 વાગે બહાર નોકરી ઉપરથી પાછી આવતી હોય તો એમ કે તારી ઉપર રેપ થયો તો કેમ તું બહાર ગઈ હતી? એટલે નાની છોકરી 5 વર્ષની છે, એ મંદિરમાં રમવા જાય છે, એમાં લોકો એવી વાતો કરે છે કે છોકરી છે તો એ બહાર ક્યાં જાય છે ખબર નથી રાખતા. એટલે આ તે કઈ બચાવ છે તમારો? અને છોકરીના મા બાપ છે એટલે શું બધી ભૂલ એની જ છે કે એને ઘરની અંદર પૂરી રાખવી જોઈએ, બાંધી રાખવી જોઈએ સાંકળ? તમારા ધ્યાનમાં આવે કે ભાઈ આપણે છોકરીઓને બચાવી રાખવી છે તો તમે તો એવું વિચારો કે 18મી સદીમાં પેલી લોખંડની બેડી પહેરાવીને બાંધી રાખવાની. છોકરી ઘરની બહાર ના જવી જોઈએ. નાની હોય ત્યારે મા બાપના કાબુમાં રહેવી જોઈએ, મોટી થાય તો ભાઈના કાબુમાં રહેવી જોઈએ, પછી લગ્ન થાય તો પતિના કાબુમાં રહેવી જોઈએ, અને એ પછી પણ જો મોટી થાય અને જીવતી હોય, પતિ પાછળ જો સતી ના થઈ હોય તો એને એના પુત્રના કાબુમાં રહેવી જોઈએ. આ સંસ્કૃતિ તરફ તમે જઈ રહ્યા છો. આ મહિલા ઉત્થાનની તમે વાતો કરી રહ્યા છો. એટલે મહિલા છે 24 કલાક ફરે, તમે ગુજરાતને સિક્યોર કહો છો કે ગુજરાતમાં કઈ નથી થતું, તો પછી આ બધું શું થાય છે? શું સ્ત્રીઓએ બહાર જ નહીં નીકળવાનું, બહાર ફરવાનું પણ નહીં? તમે તો કાલે કહે છો કે પુરુષ વગર બહાર પણ કેમ નીકળી? એટલે બાળકી ઉપર જો તમે કરતા હોય તો મારે કોની ઉપર વિશ્વાસ રાખવો? એના કાકા ઉપર વિશ્વાસ ના રાખી શકાય, એના બાપ ઉપર વિશ્વાસ ના રાખી શકાય, એના ભાઈ ઉપર વિશ્વાસ ના રાખી શકાય, એટલે એના ગુરુદેવ ઉપર પણ હવે તો વિશ્વાસ નથી રાખી શકાતો. એ બી જેલમાં છે અત્યારે ગુરુદેવો પણ. તો સ્ત્રીઓએ જવાનું ક્યાં? તમે પ્રગતિની વાત કરો છો, સ્ત્રીઓને સ્વતંત્રતાની આપવાની વાત કરો છો, તો સ્ત્રી સ્વતંત્ર ક્યાં છે? નથી તમારા ગુરુદેવ પાસે સ્વતંત્ર, નથી તમારા કાકા પાસે સ્વતંત્ર, નથી કાકાના મિત્ર પાસે સ્વતંત્ર. તો તમે સ્વતંત્રતાની વાતો કેવી રીતે કરો છો કે સ્ત્રી સ્વતંત્ર છે? તમે ઉંમરની વાત કરો છો તો 5 વર્ષની છોકરી તમારી પાસે સુરક્ષિત નથી, 55 વર્ષની સ્ત્રી ડોશી છે એ પણ સુરક્ષિત નથી. તો તમે સુરક્ષાની વાતો કેવી રીતે કરી શકો ગુજરાતમાં કે સ્ત્રી સ્વતંત્ર છે, સુરક્ષિત છે? તમે ક્યાંય સુરક્ષિત નથી. વસ્તુ એટલી જ છે કે સ્ત્રીને અને બકરીને બંનેને જ્યારે ઈચ્છો ત્યારે મારી શકાય છે અને એની બલિ આપી શકાય છે. એ વાત સત્ય છે અને આખા ગુજરાતમાં પણ એ સાબિત થઈ રહી છે. એટલે પહેલી વિચારવું પડશે કે ગુજરાત ધૂણતું ગુજરાત છે અને ગુજરાતમાં સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો થાય છે, અમલ નથી થતો. એ જ્યાં સુધી સ્વીકારીશું નહીં અને દહીં અને દૂધમાં રાખીશું ને ત્યારે આપણે ક્યાંય ના નહીં રહીએ. બેને કીધું ને કે કેટલાક લોકો, ઋત્વિબેને સ્પષ્ટપણે કીધું કે ભાઈ હું મેં નજરે જોયું છે કે કેટલાક લોકો સાયකිયાટ્રિસ્ટ પાસે પણ જાય છે ને ભુવા પાસે જાય છે. જ્યારે બંને બાજુ જાઓ ને ત્યારે તમે ક્યાંય ના રહી જાઓ. તમારે સ્પષ્ટ કરવું પડશે કે જો ભુવો સાચો છે તો ભુવા પાસે જાઓ, અને નહીતર ખબર પડે અમારા સિવિલ હોસ્પિટલમાં સાજા કરે છે ને નામ પછી તમે માનતા માનવા પાછા ભુવાજી ના જાઓ છો. બે બાજુ શેના માટે રહ્યો છો ભાઈ? તમારા પૈસા તો તોય બગડે છે, ડોક્ટર પણ પૈસા લઈ જાય છે અને ભુવા પણ લઈ જાય છે, અને માનતા કરવા માટે ભુવા પાસે જતા રહ્યો છો. નોકરી મળે છે પેલા મહેનત કરવાથી, સારી ક્વોલિટીનું તમે શિક્ષણ લીધું માટે અને પૈસા ચડાવવા માટે ભુવા પાસે જાઓ છો. બે વસ્તુ કેમ કરો છો? કાં તો ભણવાનું બંધ કરી દો ને નોકરી મળતી હોય તો. સાચી વાત છે. તમે જ્યારે બે વસ્તુ કરો છો ત્યારે તમારે પોતે નક્કી નથી કરી શકતા કે તમે કોણ છો. પછી શિક્ષિત હોય કે અશિક્ષિત હોય એમાં એવો કોઈ ભેદ નથી, બંને સરખા છે. અને મારા મતે તો એ બંને સાયકાયટ્રિસ્ટ પાસે જ જવા જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત. સુરક્ષાની વાતો કરનારા તો ટોટલી ખોટા છે. બિલકુલ બિલકુલ. એટલે કે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આપણે
વુમન એમ્પાવરમેન્ટની વાત કરતા હોઈએ, મહિલાઓના વિકાસની વાત કરતા હોઈએ, મહિલાઓ આગળ વધે તેની વાત કરતા હોઈએ, પણ જ્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય ને તો સાહેબ ચોક્કસથી ત્યાં ક્વેશ્ચન માર્ક આવીને ઊભો રહેતો હોય કે આ તો કેવી અત્યારે તો વુમન એમ્પાવરમેન્ટની વાત, આ તો કેવી અત્યારે તો જે મહિલાઓને આગળ લાવવાની વાત. અને આમાં હું બીજા કોઈને પણ નહીં, ફરી એકવાર હું કહું છું કે દરેક સમાજના જે અગ્રણી છે એ આગળ આવે, એ લોકો અત્યારે તો શીખવાડે. આજુબાજુમાં જો આ પ્રકારની પ્રવૃત્તિઓ થતું હોય તો આજુબાજુના જે લોકો હોય એ અત્યારે તો કહેવા જાય કે ભાઈ આ ખોટું કામ કરે છે. અને કહેવું જોઈએ એવું નહીં, કાયદાનું કામ કરે જ છે. અને જો કાયદો પણ અત્યારે તો જો કાયદાનું કામ ના કરે તો પછી એમના ઉપરી અધિકારીને અત્યારે તો વાત કરો, એ અત્યારે તો કરશે. એટલે મહેરબાની કરીને સમાજ પણ અત્યારે તો આગળ આવે એ બહુ જરૂરી છે, કારણ કે આ માનવ બલિના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને અટકાવવા પણ એટલા જ જરૂરી છે. તેની સાથે ઋત્વીબેન અને પિયુષભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો રજા. નમસ્કાર.